વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. આપણે આ અગાઉ પાર્ટ 1, 2, 3, 4 ઓલરેડી જોઈ ગયા, જેમાં આપણે હેલ્થ પ્રમોશનમાં પૂછાયેલી તમામ ખાલી જગ્યાઓ, તમામ ખરા ખોટાઓ તથા ફૂલ ફોર્મ જોયા. આ પાર્ટમાં આપણે જોડકા કેવી રીતે જોડવા અને એને સાચા જવાબ કયા છે તે જોશું. આ અગાઉ પણ આપણે કોમ્યુનિટી અને ચાઇલ્ડ હેલ્થમાં ક્રોસ મેચમાં આપણે ખૂબ સરસ મજાનું કેવી રીતે જોડકું જોડવું જોઈએ પરીક્ષામાં તે શીખી ગયા છીએ. તો તમામ પાર્ટ જોવા વિનંતી છે. તો ચાલો જોઈએ જોડકા જોડો. જોડકું કંઈક આવું હોય કે અ અને બ, વિટામિન સી, આદર્શ ઘર, કોલેરા, માલ એડજસ્ટમેન્ટ, કાન. બમાં માનસિક પ્રશ્ન, સ્કર્વી, ટિમ્પેનિક મેમ્બ્રેન, સારું વેન્ટિલેશન, ખોરાક પાણીની સ્વચ્છતા, મ્યુકસ મેમ્બ્રેન અને ગાંઠપણની બીમારી. તો આપણને આ રીતે પહેલાં અ લખી નાખો. તમને જે પણ એમની સામે સાચો જવાબ આવતો હોય, આવડતો હોય એ પહેલાં લખી નાખો. બાકી રહે એ બાકી રાખો, જેથી કરી તમને એમાં થિંકિંગ કરવાનો ટાઈમ રહે. તો વિટામિન સી હોય તો સ્કર્વી, આદર્શ ઘર હોય તો સારું વેન્ટિલેશન, કોલેરામાં ખોરાક પાણીની સ્વચ્છતા, માલ એડજસ્ટમેન્ટ માનસિક પ્રશ્ન, કાન તો ટિમ્પેનિક મેમ્બ્રેન. ત્યાર પછીનું જોડકું કંઈક આવું છે: યુરિન સુગર, એનિમા, હિમેચ્યુરિયા, ક્લોરિનેશન કચરાનો નિકાલ. બમાં છે ઇન્સિનરેટર પાણીનું શુદ્ધિકરણ, યુરિક એસિડ, બેનેડિક સોલ્યુશન, લેફ્લેટર પોઝિશન, લોહી સાથેનો પેશાબ. તો જોડકું જ્યારે આપણે જોડીએ ત્યારે યુરિન સુગર તો કેમાં આવે? તો બેનેડિક સોલ્યુશન આવશે. પછી એનિમા તો લેફ્ટ લેટરલ પોઝિશન આવશે. હિમેચ્યુરિયા તો લોહી સાથેનો પેશાબ આવશે. ક્લોરિનેશન તો પાણીનું શુદ્ધિકરણ આવશે. કચરાનો નિકાલ તો ઇન્સિનરેટર. ત્યાર પછી ફરીને પાછું કચરાનો નિકાલ, હિમેચ્યુરિયા, કાન, એમનેસિયા અને ફેફડા. ટિમ્પેનિક મેમ્બ્રેન યાદશક્તિ ઓછી થવી, ઇન્સિનરેટર, પ્લુરા લોહી સાથેનો પેશાબ અને યાદશક્તિમાં વધારો થવો. તો ઓટોમેટિક એમનેમ આપણને આવડી જાય. પહેલાં આપણે આખું અ સાઈડના આખા લખી નાખવાના છે, પછી એરો કરીને બતાવવાનો. તો અહીંયા આપણને ખ્યાલ આવી જાય. કચરાનો નિકાલ, તો કચરાનો નિકાલ શું હોય? તો ઇન્સિનરેટર હોય. હિમેચ્યુરિયા શું છે? તો લોહી સાથેનો પેશાબ છે. કાન શું છે? તો કાન છે તો ટિમ્પેનિક મેમ્બ્રેન છે. એમનેસિયા શું છે? તો યાદશક્તિ ઓછી થવી છે. અને ફેફસા, તો ફેફસા તો શું હોય? તો ફેફસાના ઉપરના પડને પ્લુરા કહેવાય. તો અહીં આ રીતે આપણે જવાબ લખવાનો થાય. ત્યાર પછીનું જોડકું એવું જ છે: કચરાનો નિકાલ. જો કચરાનો નિકાલ છે, પછી એમનેસિયા છે, વારંવાર પૂછાતા જોડકામાં પણ વારંવાર રિપીટેશન થાય. તો આપણે ડાયરેક્ટ જોડકું જોડશું. કચરાનો નિકાલ તો ઇન્સિનરેટર, ડબલ્યુબીસી તો લ્યુકોસાઇડ્સ, વિટામિન કે તો લોહી જામી જવું, એમનેસિયા તો યાદશક્તિ ઓછી થવી, સેલ તો શરીરનો નાનામાં નાનો એકમ. ત્યાર પછીનું જોડકું છે વધુ પડતું ફ્લોરિન, વિટામિન B4, કિડની, મેન્ટલ હેલ્ધી અને સ્ટમક. સામે બમાં એડજસ્ટમેન્ટ, નેફ્રોન, ફ્લોરોસિસ, HCl, પેલેગ્રા અને સ્કર્વી. તો મોટાભાગે ફ્લોરિન હોય તો આપણને ફ્લોરોસિસ આવડી જાય. વિટામિન B4 હોય તો પેલેગ્રા આવી જાય. કિડની તો નેફ્રોન આવડે જ છે. મેન્ટલી હેલ્ધી નથી આવડતું, થોડીક વાર રાખો. સ્ટમકમાંથી આમાંથી શું આવે? તો એ સ્ટમકમાં કયો જ્યુસ હોય? HCl હોય. મેન્ટલ હેલ્ધી તો એડજસ્ટમેન્ટ. તો આ રીતે આપણે જોડકા જોડી શકીએ કે વધુ પડતું ફ્લોરિન તો ફ્લોરોસિસ, પેલેગ્રા, વિટામિન B4 તો પેલેગ્રા, કિડની તો નેફ્રોન, મેન્ટલ હેલ્ધી તો એડજસ્ટમેન્ટ, સ્ટમક તો HCl. ત્યાર પછીના જોડકા છે વિટામિન એની ખામીથી થતો રોગ, વિટામિન B12, વિટામિન ડીની ઉણપથી થતો રોગ, વિટામિન કે, વિટામિન સીની ખામીથી થતો રોગ. તો જ્યારે આવું જોડકું પૂછાય ત્યારે 100% આપણને જોડકું આવડી જવું જોઈએ. તો વિટામિન એની ખામીથી શું થાય? તો રતાંધળાપણું. વિટામિન B12 ને સાયનોકોબાલામિન કહેવાય. વિટામિન ડીની ઉણપથી રિકેટ્સ થાય. વિટામિન કે શું કામ કરે? તો લોહી જામી જવાની ક્રિયામાં મદદ કરે. અને વિટામિન સીની ખામીથી શું થાય? સ્કર્વી. ત્યાર પછીનું એવું જ જોડકું છે સેલ, ડબલ્યુબીસી, B12, B4, આઇલેટ્સ ઓફ લેંગર હેન્ડ્સ.
તો અહીં આવશે સેલમાં શરીરનો નાનામાં નાનો એકમ, WBC તો લ્યુકોસાઇટ્સ, વિટામિન B12 તો એનિમિયા, વિટામિન B4 તો પેલેગ્રા, આઇલેટ્સ ઓફ લેંગરેન્સ તો પેનક્રિયાસ. ત્યાર પછીનું એવું જોડકું છે પોન્સ, પાયલોરસ, ઇન્સ્યુલિન, સ્ટેપિસ, માઇટોકોન્ડ્રિયા. તો થોડુંક અટપટું છે પણ આપણને ખબર પડે કે પોન્સ કેમાં હોય તો બ્રેઇનમાં આવે, પાયલોરસ કેમાં હોય તો સ્ટમકમાં હોય, ઇન્સ્યુલિન કેમાંથી ઉત્પન્ન થાય તો સ્વાદુપિંડમાંથી, સ્ટેપિસ કેમાં હોય તો ઇન્કસમેલસ સ્ટેપિસ કાનનું હાડકું છે, માઇટ્રોકોન્ડિયા કેને કહેવાય તો કોષનું પાવર હાઉસ. તો આ રીતે આપણે જોડકું જોડી શકાય. પોન્સ બ્રેઇન, પાયલોરસ સ્ટમક, ઇન્સ્યુલિન સ્વાદુપિંડ, સ્ટેપિસ કાન અને માઇટ્રોકોન્ડિયા છે એ કોષનું પાવર હાઉસ. ત્યાર પછીનું જોડકું છે રિકેટ્સ, પેઢામાંથી લોહી નીકળવું, યુરિન સુગર ટેસ્ટ, હિમેચ્યુરિયા, લોહીનું જામી જવું, બેનેડિક્ટ સોલ્યુશન, વિટામિન કે, વિટામિન ડી, વિટામિન સી, યુરિક એસિડ અને લોહી સાથેનો પેશાબ. તો સરસ મજાનું જોડકું છે અને જોડકું કઈ રીતે જોડશો તો રિકેટ્સ તો વિટામિન ડી, પેઢામાંથી લોહી નીકળવું તો વિટામિન સી, યુરિન સુગર ટેસ્ટ, બેનેડિક્ટ સોલ્યુશન, હિમેચ્યુરિયા, લોહી સાથેનો પેશાબ અને લોહી જામી જવું તો વિટામિન કે. ત્યાર પછીનું જોડકું છે કચરાનો નિકાલ, હિમેચ્યુરિયા, કાન, એમ્નેસિયા, ફેફસા. મોટા ભાગના જોડકા પણ રિપીટ થતા હોય તો ખાસ યાદ રાખજો. એક વખત વાંચો, એક વખત વિડીયો જુઓ, 2 વખત વિડીયો જુઓ, 3 વખત વિડીયો જુઓ અને યાદ રાખો. તમને 100% જોડકા જોડતા આવડી જશે. કચરાનો નિકાલ તો શું આવે તો ઇન્સિનરેટર, હિમેચ્યુરિયા તો શું આવે લોહી સાથેનો પેશાબ, કાન તો શું આવે ટિમ્પેનિક મેમ્બ્રેન, એમ્નેસિયા તો યાદશક્તિ ઓછી થવી, ફેફસા તો પ્લુરાલ. ત્યાર પછીનું છે કચરાનો નિકાલ, WBC, વિટામિન A, એનિમિયા અને પલ્મોનરી આર્ટરી. તો અહીંયા પણ એવું જ આવે કચરાનો નિકાલ તો ઇન્સિનરેટર, WBC તો WBCમાં શું હોય લ્યુકોસાઇટ્સ હોય, વિટામિન એમાં શું આવે રતાંધળાપણું આવે, એનિમિયા શું હોય તો એનિમિયામાં યાદશક્તિ ઓછી થઈ જાય, પલ્મોનરી આર્ટરી તો અશુદ્ધ બ્લડ. તો આ રીતે આપણે જોડકું જોડી શકીએ. કચરાનો નિકાલ ઇન્સિનરેટર, WBC લ્યુકોસાઇટ્સ, વિટામિન એ રતાંધળાપણું, એનિમિયા યાદશક્તિ ઓછી થવી, પલ્મોનરી આર્ટરી શુદ્ધ અશુદ્ધ લોહી. તો મિત્રો આ હતા કેટલાક સરસ મજાના જોડકા. ત્યાર પછી આપણે પાર્ટ નંબર 6માં વિકલ્પ પસંદ કરીને સાચો વિકલ્પ એટલે કે MCQ જોશું. તો ચોક્કસ આ વિડીયોને જુઓ, લાઈક કરો, શેર કરો તમારા મિત્રો સાથે અને વારંવાર વિડીયો જોવાથી ઘણો બધો ફાયદો થશે. આગળના વિડીયો પણ આપણે મૂકેલા છે જેમાં ચાઇલ્ડ હેલ્થ, કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના તમામ ઓબ્જેક્ટિવ જે અત્યાર સુધીની પરીક્ષામાં પૂછાયેલા તમામ ઓબ્જેક્ટિવ છે. આવા ઓબ્જેક્ટિવ, આવા પૂરેપૂરા પ્રશ્નો, આવા પૂરેપૂરા પેપરનું સોલ્યુશન 75 માર્કના પેપરનું સોલ્યુશન જોવા માટે આજે જ માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ ડાઉન કરો. વિડીયોના અંતમાં આપેલી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, લિંક ઉપર ક્લિક કરો. કોઈપણ જાતનો પ્રોબ્લેમ હોય તો 9601409766 પર કોલ કરી અને આપ પૂછી શકો છો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.